તમિલનાડુની કંબમ બેઠક પરથી ટીવીકેના ઉમેદવાર જગન્નાથ મિશ્રાએ ઉમેદવારી પત્ર ભર્યું. તમિલનાડુ વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટે રાજકીય ગતિવિધિઓ ચરમસીમાએ પહોંચી છે. ત્યારે તમિલગા વીજી કજગમ ટીવીકે પક્ષના ઉમેદવાર જગન્નાથ મિશ્રાએ કંબમ મત વિસ્તારમાંથી સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આગામી 23 એપ્રિલના રોજ યોજાનાર મતદાન માટે તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરોને સમર્થકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. લોકપ્રિય અભિનેતા વિજય દ્વારા સ્થાપિત આ નવા રાજકીય પક્ષ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાને જંગ માનવામાં આવી રહી છે. જગન્નાથ મિશ્રાએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ મતદારોને સંબોધતા વિસ્તારના સર્વાંગી વિકાસને જનહિતના કાર્યો કરવાની ખાતરી આપી હતી. ખાસ કરીને ખેતી અને સ્થાનિક રોજગારીના મુદ્દાઓ પર ભાર મૂકી તેમણે મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે. કંબમ બેઠક પર ટીવીકેની આ સક્રિયતાએ સ્થાપિત રાજકીય પક્ષો માટે પણ નવા સમીકરણો ઊભા કર્યા છે. તમિલનાડુમાં સત્તાના સંગ્રામ માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ એપ્રિલ માસના અંતમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે અને 4 મેના રોજ મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં દ્રવિડિયન રાજનીતિના પરંપરાગત પક્ષોની સામે ટીવીકે જેવો નવો પક્ષ કેવું પ્રદર્શન કરે છે તેના પર સમગ્ર દેશના રાજકીય વિશ્લેષકોની નજર ટકેલી છે. અત્યારથી જ વિવિધ પક્ષો દ્વારા પ્રચાર અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે, જેનાથી ચૂંટણી પૂર્વેનો માહોલ ગરમાયો છે. போட்டியா யாருமே இல்ல. போட்டியா யாருமே இல்ல. எதனால அப்படி சொல்றீங்க? ஏன்னா வந்து அடுத்த ரெண்டு கட்சியினர் அதாவதுங்க, ஒரு வேட்பாளர் மக்களை தேடி போகணும். நீங்களே கடந்த ஒரு வாரமா பாத்துட்டே இருக்கீங்க. மக்கள் வந்து பெருவாரியாக ஒரு நாளைக்கு 1000 பேர் 2000 பேர் எங்கள் இல்லம் நோக்கி தேடி வந்து ஆதரவு கொடுத்த வண்ணம் இருக்காங்க. மிகப்பெரிய ஒரு மாற்றம் இருக்கு, மிகப்பெரிய ஒரு புரட்சி இருக்கு. எதிர்த்து போட்டியிடக்கூடிய சட்டமன்ற உறுப்பினராக போட்டியிடக்கூடியவர்கள் ஒரு முறை 6 முறை சட்டமன்ற உறுப்பினராக இருந்தவர், 2 முறை சட்டமன்ற உறுப்பினராக இருந்தவர் எதுவுமே செய்யவில்லை. 234 சட்டமன்ற தொகுதியிலே ஒரு புறக்கணிக்கப்பட்ட தொகுதி ஒன்று இருக்கிறது என்றால் அது கம்பம் சட்டமன்ற தொகுதி தான். எந்த ஒரு அடிப்படையும் இல்ல. அரசு கல்லூரி இல்ல, தொழிற்சாலை இல்ல.